આંધ્રપ્રદેશ કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ વાયએસ શર્મિલા રેડ્ડીએ આ ઘટનાની નિંદા કરી છે અને પોલીસ તથા તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. જગન મોહન રેડ્ડીના કાર નીચે આવી જતા એક કાર્યકરે પોતાનો જીવ ગુમાવ્યો છે. આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના 55 વર્ષીય કાર્યકરની મોત થઈ છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે જગન મોહન રેડ્ડીના કાર પર ફૂલોની વર્ષા કરવા માટે 55 વર્ષીય કાર્યકર તેમની સાથે કાર પાસે દોડ્યો હતો અને કાર નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. ગુંટુર જિલ્લા પોલીસ વિભાગે તમામ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તાડેપલ્લીથી લઈને સત્યનાપલ્લી તરફ જતી રેલીમાં 3 ગાડીઓ સામેલ હતી. એટુકુરુ બાયપાસ પાસે અકસ્માત થયો હતો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ કરી અને બાદમાં સીસીટીવી ફૂટેજના આધારે આગામી તપાસ કરી હતી અને 6 લોકોને આરોપી બનાવાયા છે.